હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। આજના વિડીયોની અંદર આપણે ટોપનું કટિંગ કરતા શીખીશું। આજે હું તમને ટોપનું કટિંગ કરતા શીખવાડીશ। એના માટે આપણે 1.25 મીટર રિયોન ફેબ્રિક છે એ લઈ લીધું છે અને આનો પન્નો જે છે એ આપણો 60નો પન્નો છે। તો આપણે 60ના પન્નાનું 1.25 મીટર રિયોન ફેબ્રિક છે એ લઈ લીધું છે। તો ચાલો મિત્રો હવે આપણે ટોપનું કટિંગ કરીએ। હવે આપણે ટોપનું કટિંગ કરીએ। ટોપનું કટિંગ કરવા માટે આપણું કાપડ છે તો આ બંને કિનારી છે આ રીતે ડબલની અંદર ફોલ્ડ કરીને આપણું કાપડ છે 4 વડું આપણે આની અંદર કરી લીધું છે। હવે આજનું આપણું જે મેઝરમેન્ટ છે, મેઝરમેન્ટ આપણું આ પ્રમાણે રહેવાનું છે। ટોપની અંદર લંબાઈ આપણી 26 ઇંચ રહેવાની છે, શોલ્ડર આપણું 14 ઇંચ, ચેસ્ટ 34 ઇંચ, કમર 30 ઇંચ, હિપ 36 ઇંચ અને આપણો જે કટ છે નીચે એ 18 ઇંચનો। તો આ મેઝરમેન્ટ ઉપર આજે આપણે ટોપનું કટિંગ કરીએ। કટિંગ કરવા માટે તો આપણે જે બંને કિનારી છે એને આ રીતે ડબલની અંદર ફોલ્ડ કરી અને આપણે કાપડ છે 4 વડું કરી લેવાનું છે। હવે આપણે સૌથી પહેલા અહીંયા ઉપરની સાઈડમાં આ રીતે એક નિશાન છે એ લગાવી લેવાનું છે। તો અહીંયા આપણે આ રીતે નિશાન છે એ લગાવી લઈશું। તો આ રીતે આપણું એક નિશાન છે લગાવી લેવાનું છે। ત્યાર પછી હવે આપણે લંબાઈ, તો લંબાઈ આપણી 26 ઇંચ છે। તો આપણે આની અંદર 1.5 ઇંચ પ્લસ કરી અને આપણે 27.5 ઇંચે અહીંયા નિશાન છે એ લગાવી લેવાનું છે। તો અહીંયા આપણે 27.5 ઇંચે નિશાન લગાવી લેવાનું છે। હવે જ્યાં આપણે 27.5 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે એક સીધી લાઈન અહીંયા આપણે એક આ રીતે સીધી લાઈન છે દોરી લેવાની છે। હવે જ્યાં આપણે અહીંયા સીધી લાઈન દોરી છે ત્યાં હવે આપણે શોલ્ડરનું માપ લઈશું। તો શોલ્ડર મિત્રો આપણું આની અંદર છે 14 ઇંચ, તો 14ના અડધા એટલે કે 7 ઇંચ। તો અહીંયાથી આપણે 7 ઇંચે નિશાન છે એ લગાવી લેવાનું છે। તો આ રીતે આપણે 7 ઇંચે નિશાન લગાવી લેવાનું છે। હવે એ જ રીતે થોડા નીચેની સાઈડમાં પણ આપણે 7 ઇંચે અહીંયા નિશાન છે આ રીતે લગાવી લેવાનું છે। હવે આપણે જ્યાં નિશાન શોલ્ડરનું લગાવ્યું છે ત્યાંથી હવે આપણે હાર્મોલનું નિશાન લગાવવાનું છે। તો આની અંદર આપણો જે હાર્મોલ છે એ રહેવાનો છે 6.5 ઇંચ। તો અહીંયાથી આપણે 6.5 ઇંચે નિશાન છે એ લગાવી લેવાનું છે। હવે જ્યાં આપણે અહીંયા નિશાન લગાવ્યું છે 6.5 ઇંચે ત્યાં આ રીતે એક સીધી લાઈન છે આપણે અહીંયા દોરી લઈશું। તો આ રીતે અહીંયા આપણે એક સીધી લાઈન દોરી લેવાની છે। ત્યાર પછી હવે જે આપણે શોલ્ડરનું નિશાન લગાવ્યું છે 7 ઇંચે ત્યાં પણ આપણે આ રીતે એક લાઈન છે એ દોરી લેવાની છે। તો કમ્પ્લીટ આ રીતે આપણી લાઈન છે એ અહીંયા દોરી લેવાની છે। હવે મિત્રો આપણે જ્યાં આપણું શોલ્ડર છે ત્યાંથી આપણે 12.5 ઇંચે કમરનું નિશાન લગાવીશું। 12.5 ઇંચે કમરનું નિશાન, ત્યાર પછી હવે આપણે 17.5 ઇંચે હિપનું નિશાન છે એ લગાવી લેવાનું છે। તો અહીંયા આ રીતે આપણે બંને નિશાન છે એ લગાવી લેવાના છે। હવે જ્યાં આપણે નિશાન લગાવ્યા છે ત્યાં આ રીતે આપણે એક અહીંયા લાઈન છે એ દોરી લઈશું। તો આ રીતે આપણે બંને લાઈન છે અહીંયા આ રીતે આપણે દોરી લેવાની છે। તો કમ્પ્લીટ આ રીતે આપણે લાઈન છે એ આપણે દોરી લીધી છે। હવે આપણે ચેસ્ટનું માપ લઈશું। તો ચેસ્ટ આપણે આની અંદર છે 34 ઇંચ। તો 34નો મિત્રો ચોથો ભાગ એટલે કે આપણો એવું 8.5 ઇંચ। તો આપણે અહીંયા 8.5 ઇંચે નિશાન લગાવી લઈશું। ત્યાર પછી આની અંદર આપણે 1.5 ઇંચ એક્સ્ટ્રા સિલાઈનું માર્જિન રાખીશું। તો આપણે 1.5 ઇંચે નિશાન લગાવીશું। હવે આપણે કમરનું, ત્યાર પછી હવે આપણે કમરનું નિશાન લગાવીશું। કમર છે આપણે આની અંદર 30 ઇંચ। તો 30નો ચોથો ભાગ એટલે કે 7.5 ઇંચ। તો અહીંયા આપણે 7.5 ઇંચે નિશાન લગાવી લેવાનું છે। ત્યાર પછી આપણે 1.5 ઇંચ સિલાઈનું માર્જિનનું નિશાન લગાવી લેવાનું છે। હવે આપણે હિપ, તો હિપ છે આપણે આની અંદર 36 ઇંચ। તો 36નો ચોથો ભાગ એટલે કે આપણું 9 ઇંચ। તો આપણે અહીંયા 9 ઇંચે નિશાન લગાવી લઈશું। ત્યાર પછી અહીંયા આપણે 1.5 ઇંચ એક્સ્ટ્રા માર્જિન સિલાઈનું છે એ રાખી દઈશું। તો કમ્પ્લીટ આ રીતે આપણા નિશાન છે લાગી ગયા છે। ત્યાર પછી હવે આપણો જે નીચે કટ છે તો કટનું નિશાન લગાવી લઈશું। તો કટ આપણો આની અંદર તૈયાર કટ છે 18નો છે। તો આપણે 18ના અડધા એટલે કે 9 ઇંચ, ત્યાર પછી અહીંયા આપણે સિલાઈનું માર્જિન। તો આ રીતે આપણે કમ્પ્લીટ નિશાન છે આની અંદર લગાવી લેવાના છે। તો કમ્પ્લીટ આપણા નિશાન છે લાગી ગયા છે। હવે આપણે જ્યાં આપણી શેડ છે ત્યાંથી લઈ અને આપણે કમરના નિશાન સુધી આ રીતે લાઈન છે એ દોરી લઈશું। તો આ રીતે આપણી લાઈન છે અહીંયા દોરી લેવાની છે। ત્યાર પછી હવે કમરથી હિપ સુધી તો અહીંયા પણ આ રીતે આપણે લાઈન છે એ દોરી લેવાની છે। તો આ રીતે આપણે લાઈન છે એ કમ્પ્લીટ દોરી લેવાની છે। ત્યાર પછી હિપથી લઈ અને આપણે કટ સુધી તો અહીંયા પણ આપણે આ રીતે સીધી લાઈન છે એ દોરી લઈશું। તો આ રીતે આપણે અહીંયા પણ સીધી લાઈન છે એ દોરી લેવાની છે। તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણી લાઈન છે એ કમ્પ્લીટ આની અંદર આપણે દોરાઈ ગઈ છે। હવે મિત્રો આપણે હાર્મોલ, તો હાર્મોલનું અહીંયા નિશાન લગાવીશું। તો હાર્મોલના નિશાન લગાવવા માટે તો જ્યાં આપણું બોક્સ બન્યું છે ત્યાંથી આપણે 1 ઇંચ, તો અહીંયાથી આપણે 1 ઇંચ, તો અહીંયા આપણે આ 1 ઇંચે આ રીતે નિશાન છે લગાવી લેવાનું છે।
ત્યાર પછી અહીંયાથી આ રીતે આપણે રાઉન્ડની અંદર હાર્મોલનું નિશાન છે એ લગાવી લઈશું. તો અહીંયાથી આ રીતે આપણે હાર્મોલનું નિશાન છે અહીંયા આ રીતે લગાવી લેવાનું છે. આ જે નિશાન લગાવ્યું એ આપણું પાછળના ફ્રન્ટનું થયું. હવે આપણે આગળના ફ્રન્ટનું. તો આગળના ફ્રન્ટનું નિશાન લગાવવા માટે તો જે આપણું બોક્સ બનાવ્યું છે ત્યાંથી આપણે અડધો ઇંચ આ આપણી સાઈડ એટલે કે આપણી જે ગળું આવે એ સાઈડ આપણે નિશાન છે લગાવવાનું છે. ત્યાર પછી હવે આપણે અહીંયાથી આ રીતે ક્રોસમાં લાઈન છે એ દોરી લેવાની છે. તો અહીંયાથી આ રીતે ક્રોસમાં એક લાઈન દોરી અને અહીંયાથી આ રીતે બોક્સ બનાવી લેવાનું છે. હવે જે આપણું નવું બોક્સ બન્યું ત્યાંથી આપણે 1 ઇંચ, તો અહીંયાથી આપણે 1 ઇંચ આ રીતે રાખી અને અહીંયા નિશાન છે લગાવી લેવાનું છે. અને હવે આપણે આગળનો જે હાર્મોલ છે તો આગળના હાર્મોલનું અહીંયાથી આ રીતે રાઉન્ડની અંદર શેપ છે એ આપી દેવાનો છે. તો આ રીતે આપણે આગળનો હાર્મોલનો શેપ છે એ કમ્પ્લીટ અપાઈ ગયો છે. તો કમ્પ્લીટ આપણે પાછળ અને આગળના બંને હાર્મોલના નિશાન છે એ આપણે લગાવી લીધા છે. ત્યાર પછી હવે જે આપણે શોલ્ડરનું નિશાન લગાવ્યું છે તો ત્યાંથી હવે આપણે અડધો ઇંચ નીચેના સાઈડમાં શોલ્ડર આપણું ડાઉન ઉતારવાનું છે. તો અહીંયાથી આ રીતે જે નિશાન લગાવ્યું છે ત્યાંથી આ રીતે હવે આપણે અહીંયા ક્રોસમાં લાઈન છે આ રીતે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આપણો જે ટોપ છે તો ટોપનો આપણે કમ્પ્લીટ મેઝરમેન્ટ છે એ લઈ લીધું છે. તો હવે આપણે આનું કટિંગ છે એ કટિંગ કરી લઈએ. તો કમ્પ્લીટ આપણું જે કટિંગ છે એ આપણું કટિંગ થઈ ગયું છે. હવે આપણે અહીંયા જે કમરનું નિશાન છે ત્યાં પણ આ રીતે આપણે એક નાનો કટ આપી દઈશું, જેથી કરીને જ્યારે આપણે સિલાઈ કરીએ ત્યારે આપણે એકદમ સરળ રહે એટલા માટે. તો અહીંયા જે આપણો કટ છે તો કટનું પણ આ રીતે આપણે નિશાન છે એ લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે કટિંગ છે એ કમ્પ્લીટ કરી લીધું છે. આ આપણે હાર્મોલનું જે કટિંગ હતું એ આપણું પાછળના હાર્મોલનું કટિંગ થયું છે. તો હવે આપણે ભાગ છે એ આ રીતે સીધો કરી અને આપણો એક ભાગ છે એ આની અંદરથી લઈ લઈશું. તો હવે આપણે એક ભાગ છે અલગ કરી લેવાનો છે. ત્યાર પછી હવે આપણે આ જે બીજો ભાગ છે એ ફરી વખત આ રીતે ડબલની અંદર ફોલ્ડ કરી લઈશું. તો આ રીતે આપણે ડબલની અંદર ફરી વખત ફોલ્ડ છે એ કરી લેવાનો છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે ફોલ્ડ કરી ત્યાર પછી હવે આપણું જે આગળનું હાર્મોલ છે તો અહીંયાથી આપણે આગળનું હાર્મોલનું કટિંગ છે એ આપણે કરી લઈશું. તો આ રીતે આપણે જે બીજું નિશાન લગાવેલું છે ત્યાંથી આપણે આ રીતે આગળના હાર્મોલનું કટિંગ છે એ કરી લેવાનું છે. તો કમ્પ્લીટ આપણે આગળના ફ્રન્ટના અંદર હાર્મોલનું કટિંગ છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. આની અંદર આપણે ગળાનું કટિંગ નથી કરતા, કેમ કે આપણે આની અંદર અલગથી કેનવાસ લગાવી અને આપણે ગળું બનાવવાનું છે, જે આગળ હું તમને સ્ટીચ જ્યારે આનો સિલાઈનો વિડીયો બનાવીશ ત્યારે હું તમને શીખવાડીશ. તો કમ્પ્લીટ મિત્રો આપણે આગળ અને પાછળ બંને ભાગનું કટિંગ છે એ થઈ ગયું છે. તો હવે આપણે સ્લીવનું કટિંગ કરી લઈએ. હવે આપણે સ્લીવનું કટિંગ કરીએ. તો સ્લીવના કટિંગ કરવા માટે તો આ બંને કિનારી છે આ રીતે ડબલની અંદર ફોલ્ડ કરી અને આપણું કાપડ છે 4 વડું કરી લેવાનું છે. સૌથી પહેલાં તો અહીંયા આપણે ઉપરની સાઈડમાં આ રીતે એક સીધી લાઈન છે, અહીંયા આપણે એક આ રીતે સીધી લાઈન છે એ દોરી લેવાની છે. ત્યાર પછી હવે આપણે સ્લીવની લંબાઈ, તો આની અંદર આપણી જે સ્લીવની લંબાઈ છે એ 14 ઇંચની છે. તો આપણે 14 ઇંચ છે તો આની અંદર આપણે 1 ઇંચ પ્લસ કરીને આપણે 15 ઇંચે નિશાન છે લગાવી લઈશું. તો હવે જ્યાં આપણે 15 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે આપણે એક સીધી લાઈન દોરી લઈશું. તો અહીંયા આપણે આ રીતે એક સીધી લાઈન છે દોરી લેવાની છે. ત્યાર પછી હવે જે આપણે ઉપરની સાઈડમાં એક નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે 3 ઇંચ, તો અહીંયાથી આપણે 3 ઇંચે એક બીજું નિશાન છે લગાવી લેવાનું છે. હવે જ્યાં આપણે 3 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે એક આ રીતે સીધી લાઈન છે અહીંયા દોરી લઈશું. તો કમ્પ્લીટ આપણી લાઈન છે દોરાઈ ગઈ છે. હવે અહીંયાથી આપણી સ્લીવ, તો સ્લીવની પહોળાઈ આપણી જે છે તે આપણે આની અંદર પહોળાઈ છે 15 ઇંચ. તો અહીંયાથી આપણે 7.5 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. અને આની અંદર આપણે જે આગળ આપણે કટિંગ કર્યું હતું ત્યારે આપણે જે સિલાઈનું માર્જિંગ એડ કર્યું હતું એ આપણે અહીંયા એડ કરી દેવાનું છે. ત્યાર પછી અહીંયા જે આપણી મોળી છે એ રહેવાની છે 11 ઇંચ. તો 11ના અડધા એટલે કે 5.5 ઇંચ. તો અહીંયા આપણે 5.5 ઇંચે નિશાન લગાવી લેવાનું છે. ત્યાર પછી આપણે સિલાઈનું માર્જિન, તો કમ્પ્લીટ આપણે આ રીતે નિશાન છે લગાવી લીધા છે. ત્યાર પછી હવે આપણે સ્કેલની મદદથી અહીંયા આ રીતે સ્લીવનો શેપ છે એ આપી દેવાનો છે. તો આ રીતે આપણે અહીંયા સ્લીવનો શેપ છે એ આપી દઈએ. તો કમ્પ્લીટ આપણે સ્લીવનો શેપ છે એ આની અંદર આ રીતે આપી દીધો છે. હવે આપણે અહીંયાથી આર્મહોલ છે એનું નિશાન લગાવીશું. તો અહીંયાથી આ રીતે રાઉન્ડની અંદર રાખી અને અહીંયા આપણે આર્મહોલનો શેપ છે એ આપણે અહીંયા આપી દેવાનો છે. આ આપણો પાછળના ફ્રન્ટનો થઈ ગયો. હવે જે રીતે આપણે આગળના ફ્રન્ટની અંદર આર્મહોલનો રાઉન્ડ ઉતાર્યો તો એ જ રીતે અહીંયાથી આપણે અડધો ઇંચ નીચેના ભાગમાંથી રાખી અને અહીંયા આ રીતે બીજું એક નિશાન છે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે સ્લીવના બંને નિશાન છે આપણે લગાવી લીધા છે. તો હવે આપણે સ્લીવનું કટિંગ છે એ કરી લઈએ. કમ્પ્લીટ મિત્રો આપણે જે ટોપનું કટિંગ છે એ આપણે કમ્પ્લીટ કરી લીધું છે. તો આજના વિડીયોની અંદર મિત્રો મેં તમને ટોપનું કટિંગ કરતા શીખવાડ્યું. આશા છે મિત્રો કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે.
વિડીયો કેવો હોય મિત્રો તો લાઈક કરજો, શેર કરજો અને આ દોસ્તો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. નેક્સ્ટ વિડીયોની અંદર હું તમને આની સિલાઈ કરતા પણ શીખવાડીશ. તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ. તે મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.